વડોદરામાં જે રીતે પૂરગ્રસ્ત વિસ્તાર થયો હતો, ન માત્ર વડોદરા, અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ જોવા મળી રહી છે. હાલ વાત કરીએ છાણી વિસ્તારમાં આવેલે જે ભગીરથ સોસાયટી છે, ત્યાં લગભગ 36 કલાક બાદ પણ તમામ જગ્યાએ વિસ્તારોમાં પાણી ઓસરી ચૂક્યા છે. હજી પણ અહીંયા 3 ફૂટ જેટલા પાણી જે છે તે સોસાયટીમાં છે. જ્યારે ઘરની વાત કરીએ તો ઘરમાં પણ 1 ફૂટ પાણી છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. એક મકાનમાં લગભગ 3 દિવસ બાદ આ જે મકાન માલિક છે તેઓ ઘરમાં આવ્યા છે. ઘરની પરિસ્થિતિ જે છે તે જોવા મળે આવે છે. સદનસીબે તેમને લગભગ ડુપ્લેક્સ જેવું મકાન છે અને ડુપ્લેક્સમાં લગભગ ઉપરના માળે આ 36 કલાક વિતાવ્યા બાદ આ જે પરિસ્થિતિ જે છે તે જોવા માટે આવ્યા હતા. ફર્નિચર જે છે તે તેમને પહેલેથી જ આસપાસના પડોશીઓની મદદથી અને ઘરના સદસ્યોની મદદથી ઉપર ચડાવી દીધું હતું, જેથી કરી નુકસાન જે છે તે ઓછું જાય. પરંતુ ક્યાંક ને ક્યાંક તેમ છતાં 36 કલાક બાદની પરિસ્થિતિની વાત કરીએ તો આજે પણ એ જ પરિસ્થિતિ છે. 1 ફૂટ પાણી જે છે તે ઘરમાં પેસેલા છે અને તેને જ કારણે ફર્નિચરથી લઈ તમામ વસ્તુઓ જે છે તેને નુકસાન પહોંચી રહ્યું છે. આ એક માત્ર હોલ છે, હોલમાં આ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે. જ્યારે બીજી તરફ વાત કરીએ તો અંદરની જે બાજુ રૂમ છે, આ રૂમની વાત કરીએ તો રૂમમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. લગભગ બધી જગ્યાએ પાણી જ પાણી જે છે તે દ્રશ્યો આપણે બતાવવા માંગીશ. ઘરની અંદરના કે અત્યારે હાલ ફર્નિચર જે છે તે પણ પાણીમાં છે. સાથે સાથે અન્ય જે ઘરવખરી જે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. લગભગ ભગવાનની પૂજા અર્ચના કરવા માટે પણ હવે તેમની પાસે કદાચ સમય ના બચે તે પ્રકારની પરિસ્થિતિ છે. અહીંયા દ્રશ્યો જોઈ શકાય છે કે લગભગ 1 ફૂટ જેટલા પાણી જે છે, મસાલા જે છે, ઘર વખરી જે છે તેની જરૂરિયાત પડતા હાલ તેઓ અહીંયા આગળ આવ્યા છે અને તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. વડીલ, કેટલા સમય બાદ અત્યારે હાલ આપ ઘરમાં અહીંયા પ્રવેશ લીધો અને કેવી પરિસ્થિતિ છે? 3 દિવસ બાદ આજે હું ઘરમાં આવ્યો છું. જે કંઈ પરિસ્થિતિ જોઈ છે એ બહુ દયાજનક છે. 36 કલાક બાદ છેલ્લા 2 દિવસથી તો અમે ઇલેક્ટ્રિસિટી પાણી વગર જ ચલાવીએ છીએ. ઘરના બીજા બધા સદસ્યોને મજબૂરીથી બીજે શિફ્ટ કરવા પડ્યા, કારણ કે ઉપરની ટાંકીમાં પાણી ચડાવાય એ પ્રકારે ઇલેક્ટ્રિસિટીની સુવિધા હવે નથી રહી, પીવાના પાણીની સુવિધા નથી રહી. ચારે બાજુ જે ગંદકી છે એના કારણે ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે એ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયેલી છે. આસપાસના પડોશના જ માત્ર સહારે અને બહારથી કેટલાક મિત્ર વર્તુળ છે કે જે સમયસર આપણને કંઈક જરૂરિયાતની ચીજ વસ્તુઓ, પાણી છે, ખોરાક છે, દવા દારો, કંઈ પણ વસ્તુ અમને જરૂરિયાતની સમયસર પહોંચાડે, એ પણ જીવના જોખમે એ આટલા ગળા સુધીના પાણીમાં અને તરાપાની મદદથી બધી વસ્તુઓ લઈને અમને અહીંયા પહોંચતી કરતા હતા. મકાન માલિકનું કહેવું છે કે ગેરકાયદેસર દબાણો અને વિશ્વામિત્રી નદીની આસપાસ થયેલા આજે આ દબાણો જે છે તેના કારણે સોસાયટી અને તમામ સભ્યોને પોતાની જમા પૂંજી જે છે તે આ પૂરની પરિસ્થિતિમાં ગુમાવવાનો વખત આવ્યો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.